હાય, હું તમને 125 થી ગુણાકાર કરવાની ખૂબ સહેલી રીત બતાવીશ। અહીં આપણે 125 ની બદલે 1000 ભાગ્યે 8 લેશું, કારણ કે 1000 નો 8મો ભાગ કરવાથી આપણને 125 જ મળે છે। પહેલું ઉદાહરણ લઈએ। 22 ગુણ્યા 125। હવે 125 ની વેલ્યુ 1000 ભાગ્યે 8 છે, એટલે આપણને મળશે 22000 ને ભાગ્યો 8। સાદું ભાગાકાર કર્યા પછી આપણને ઉત્તર મળશે 2750। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ। 6000 ને 21 ગુણ્યે 125। હવે આ ગુણાકાર કરવો હોય તો ઘણી વાર લાગશે, એટલે આપણે 125 ની બદલી 1000 ભાગ્યે 8 લેશું। હવે ઉત્તર મળ્યું। અરે, આ તો બહુ મોટું લાગે છે, પણ ભાગાકાર કર્યા પછી આ સહેલું લાગશે। તો છેલ્લે ઉત્તર છે 7,52,625।